મહેસાણા સર્કિટ હાઉસ ખાતે લાભુભાઈ કત્રોડિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર એકતા પરિષદની બેઠક યોજાઈ। અર્જુનસિંહ ઠાકોર મહેસાણા પત્રકાર એકતા પરિષદના નવા પ્રમુખ બનતા અભિનંદન વર્ષા મહેસાણા સર્કિટ હાઉસ ખાતેના કોન્ફરન્સ હોલમાં આજે રવિવારે સવારે 10 કલાકે પત્રકાર એકતા પરિષદની મહેસાણા જિલ્લાની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં તાલુકા અને જિલ્લાની પીઠને અનુભવી પત્રકાર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના પ્રારંભે સ્વાગત બાદ સૌને પરિચય અને ઉપસ્થિત મહેમાનોનો પ્રદેશ અધ્યક્ષ સૌનું ફૂલહાર પહેરાવી સાલ ઉઠાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રદેશ પ્રમુખે સંગઠન વિશે વિગતે માર્ગદર્શન આપ્યું હતું અને મહેસાણા જિલ્લામાં નવા સંગઠન માટે નવા પ્રમુખની વરણી કરવા કાર્યવાહી હાથ ધરતા શ્રી અર્જુનસિંહ ઠાકોરની સર્વાનુમતે ચૂંટણી થઈ અને બિનહરીફ વિજેતા જાહેર કરી નિયુક્તિ પત્ર સાથે સન્માનિત કરીને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। મહિલા વિંગની સ્ટેટ ટીમમાં પાયલબેન ગજ્જરને નિયુક્તિ કરવામાં આવી હતી। નિયુક્તિ પત્ર સાથે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ખૂબ સરસ વાતાવરણમાં પત્રકારોના સજેશન સ્વીકારી દરેક સમસ્યાઓનો જવાબ આપતા પ્રદેશ અધ્યક્ષ દ્વારા સંગઠનની રૂપરેખા સાથે સમસ્યાઓનો સામનો કરવા લડત લડવા આવેદનપત્ર આપવા સહિત સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવ્યા અંગે પણ માર્ગદર્શન આપી કુલ રજૂ થયેલા પ્રશ્નો તેમજ ઉકેલ માટે અનુકૂળતાવાળા કામ તેમજ સરકારનું વલણ અંગે પણ સૌને માર્ગદર્શન આપ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્જુનસિંહ ઠાકોરે કર્યું હતું તેમજ સન્માન માત્ર પ્રદેશ મહિલા વિંગના ગાયત્રીબા ઝાલાએ મદદ કરી હતી। છેલ્લે આભાર પ્રગટ કરીને સૌએ નાસ્તો કરી છૂટા પડ્યા હતા તેમજ વહેલી તકે સંગઠન પૂર્ણ કરવા, તાલુકા સમિતિઓની રચના પૂર્ણ કરવા તેમજ વહેલી તકે મહેસાણા જિલ્લાનું અધિવેશન યોજવા ચર્ચા કરી હતી।